શું તમે ક્યારેય વિચાર્યું છે કે ડુંગળી અને ખીલ્લીનો એક નાનકડો પ્રયોગ તમારા સૌથી મોટા અને તાકાતવર દુશ્મનને પણ ધૂળ ચાટતો કરી શકે છે? આ મિત્રો, જો તમે આ ભયંકર તાંત્રિક ઉપાય માત્ર એકવાર પણ અજમાવી લીધો તો ગમે તેવો ઘમંડી અને શક્તિશાળી શત્રુ પણ રાતોરાત બરબાદ થઈ જશે. તે સીધો તમારા ચરણોમાં આવીને પડી જશે અને આખી જિંદગી તો શું પણ સપનામાં પણ તમારી સામે આંખ ઉઠાવવાની કે દુશ્મની નિભાવવાની હિંમત નહીં કરે. શું તમે પણ રાત દિવસ લોહી પાણી એક કરીને સખત મહેનત કરો છો, પણ છેલ્લી ઘડીએ તમારું સોના જેવું બનતું કામ અચાનક બગડી જાય છે? શું તમે વાતથી ત્રાસ છો કે તમારી આસપાસ ફરતા અમુક લોકો તમારી સામે મધ જેવું મીઠું બોલે છે, પણ પીઠ પાછળ તમારી જ બરબાદીનો ખાડો ખોદીને બેઠા છે? ઘણીવાર આપણે ક્યારેય કોઈનું સહેજ પણ ખરાબ નથી ઈચ્છતા, છતાં પણ આપણા જ કેટલાક દુશ્મનો ડગલે ને પગલે આપણી થતી પ્રગતિ જોઈને અંદરને અંદર બળીને ખાખ થતા હોય છે અને સતત આપણને કોઈ મોટું નુકસાન પહોંચાડવાના કાવતરા રચતા રહે છે. જો તમે પણ આવી કોઈ અજાણી અને ભયાનક નકારાત્મક ઉર્જા, કોઈની કાળી નજર કે પછી છુપા શત્રુઓના ઘાતક વારથી સંપૂર્ણપણે કંટાળી ગયા છો અને હવે આ બધી જ ઝંઝળમાંથી કાયમી ધોરણે મુક્તિ મેળવવા માટે તડપી રહ્યા છો, તો ખુશ થઈ જાઓ, કારણ કે આજનો આ વિડીયો તમારા જીવન માટે એક સાચા વરદાનથી કમ સાબિત નથી. આપણા મહાન ભારતીય શાસ્ત્રો અને અતિ પ્રાચીન તંત્ર શાસ્ત્રમાં એવી અગણિત અને અત્યંત ગુપ્ત વિધિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે દુનિયાના ગમે તેવા બળવાન અને અહંકારી શત્રુને પણ પળવારમાં પરાસ્ત કરવાની તાકાત ધરાવે છે. આજે આપણે એકદમ વિગતે વાત કરવાના છીએ ડુંગળી અને ખીલ્લીના એક એવા અદ્ભુત, ચમત્કારિક અને પ્રચંડ તાંત્રિક ઉપાય વિશે, જેનો અકલ્પનીય પ્રભાવ જોઈને તમે પોતે પણ દંગ રહી જશો અને આશ્ચર્યચકિત થઈ જશો. આપણા તંત્ર વિજ્ઞાનમાં સ્પષ્ટ જણાવ્યા મુજબ ડુંગળીની અંદર એવા ચમત્કારિક અને કુદરતી ગુણો છુપાયેલા છે, જે ગમે તેવી ભયંકર નકારાત્મકતાને જળમૂળથી ખેંચીને નષ્ટ કરી નાખે છે અને તમારી ચારે તરફ એક એવું અદૃશ્ય અને અભેદ સુરક્ષા કવચ ઊભું કરી દે છે કે દુનિયાની કોઈ તાકાત તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે. જો તમે ખરેખર તમારા જીવનમાંથી આ બધી જ ભયંકર તકલીફોને હંમેશા માટે જળમૂળથી ઉખાડી ફેંકવા માંગતા હો, તો મારી નમ્ર વિનંતી છે કે આ વિડીયોને એક સેકન્ડ માટે પણ સ્કીપ કરવાની ભૂલ કર્યા વગર છેક છેલ્લે સુધી શ્વાસ રોકીને જરૂર જોજો, કારણ કે અધૂરું જ્ઞાન ઝેર સમાન હોય છે અને તે હંમેશા ખતરનાક જ સાબિત થાય છે. માત્ર ને માત્ર એક સામાન્ય દેખાતી ડુંગળી અને એક નાનકડી લોખંડની ખીલ્લી. હા મારા વાલા મિત્રો, આ સાવ સાદો અને સામાન્ય લાગતો ઉપાય જ્યારે સાચી તાંત્રિક વિધિ અને સિદ્ધ મંત્ર સાથે અજમાવવામાં આવે છે, ત્યારે તે બ્રહ્માસ્ત્રની જેમ અચૂક નિશાન સાધે છે. આ પ્રચંડ પ્રયોગ એકવાર પૂર્ણ થતાં જ ગમે તેવો ઘાતકી અને નિર્દયી દુશ્મન પણ તમારી સામે ઘૂંટણે પડી જાય છે અને બંને હાથ જોડીને રડતા રડતા તમારી પાસે માફી માંગવા માટે મજબૂર થઈ જશે. આ વિડીયોમાં આપણે જાણીશું કે આ વિધિ ક્યારે કરવી, કેવી રીતે કરવી અને તેની પાછળનું વૈજ્ઞાનિક અને તાંત્રિક રહસ્ય શું છે. આ ઉપાય એટલો પ્રભાવશાળી છે કે તે તમારા જીવનની તમામ સમસ્યાઓનો અંત લાવી શકે છે. વિડીયોને જરા પણ સ્કીપ કર્યા વગર અંત સુધી જોજો, કારણ કે અધૂરી માહિતી હંમેશા જોખમી હોય છે. અમે અંતમાં જે ચમત્કારિક નાની ટિપ્સ જણાવીશું તે તમારા જીવનને સકારાત્મકતાથી ભરી દેશે. આગળ વધતા પહેલાં, જો તમે હનુમાનજીના સાચા ભક્ત હો અને ઈચ્છતા હો કે પવન પુત્ર તમારી દરેક મુસીબતમાંથી રક્ષા કરે, તો અત્યારે જ કોમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધા સાથે લખી દો, જય હનુમાનજી, મારી રક્ષા કરજો. તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો, જેથી આવા જ નવા વિડીયો તમારા સુધી મળતા રહે. હવે વિગતવાર જાણીએ પ્રાચીન અને ગુપ્ત ઉપાય વિશે. ભક્તો, આજના વિડીયોમાં અમે તમારા માટે એક એવો ઉપાય લાવ્યા છીએ જેના દ્વારા તમારા લાખો અને કરોડો દુશ્મનો પણ પરાજિત થશે અને તેઓ તમારા જીવનમાં ક્યારેય પાછા નહીં આવે. જો તમે ડુંગળીમાં ખીલ્લી મારીને ફેંકી દો, તો ખીલ્લી અને ડુંગળી તમારા દુશ્મનોથી છુટકારો અપાવશે અને દુશ્મન હાથ જોડીને માફી માગશે. એટલે કે તે વિચારશે કે તેણે તમારા માટે દુશ્મન કેમ બનવાનું વિચાર્યું અને તેને તમારી સાથે શા માટે દુશ્મની કરી. કારણ કે હવે જુઓ છો, છુપાયેલા દુશ્મનો પણ હોય, કારણ કે જે લોકોના ગુપ્ત દુશ્મનો હોય છે
તેઓ પણ તે વ્યક્તિની માફી માગવાનો પ્રયાસ કરે છે. ભલે તેઓ તમને ખૂબ પરેશાન, પણ તમે જોશો કે તમારા ગુપ્ત દુશ્મનો પણ પરાજિત થશે. અને જે લોકો તમને ખુલ્લેઆમ પરેશાન કરી રહ્યા છે તેઓ પણ તમારા જીવનમાંથી દૂર થઈ જશે અને ફરી ક્યારેય તમારા દુશ્મન નહીં બને. અથવા ધારો કે તમને ખબર નથી કે તમારા કેટલા દુશ્મનો છે અથવા તમારું દુશ્મન કોણ છે, કારણ કે ક્યારેક દુશ્મન મિત્રના રૂપમાં પણ આવે છે, જેનો અર્થ છે કે તે આપણા જીવનમાં આપણા મિત્ર તરીકે આવે છે અને તેમને ઓળખવા ખૂબ મુશ્કેલ છે. ધારો કે તમને તમારા દુશ્મનનું નામ ખબર નથી, અથવા તમે તેને ઓળખતા નથી, અથવા તમને ખબર નથી કે કેટલા દુશ્મનો છે, અથવા તમને ખબર નથી કે દુશ્મન શક્તિશાળી છે, તે તમને કેટલું નુકસાન પહોંચાડી રહ્યો છે, તો પણ તમારે ઉપાય કરવો જોઈએ. કારણ કે જો દુશ્મન ખૂબ શક્તિશાળી છે અથવા તેણે તમારા પર ઘણું કર્યું છે અથવા કંઈક કરાવવાનું વિચારી રહ્યો છે, તો સમજો કે આ ઉપાય કરીને તેણે બધું જ ગુમાવી દીધું છે. જો દુશ્મને તમારી બુદ્ધિ, દુકાન કે વ્યવસાયને બંધી રાખ્યું હોય તો તે પણ મુક્ત થઈ જશે. અને મારા પર વિશ્વાસ કરો કે તમારા જીવનમાં જે દુઃખ અને પીડા આવી રહી છે તેમાંથી તમે હંમેશા માટે છુટકારો મેળવશો. એટલે કે તમારા ઘરમાં ફરી ક્યારેય અકસ્માતો નહીં થવા દે, જેવી સમસ્યાઓ નહીં વધે અને ઝઘડા પણ તમારા ઘર અને જીવનમાંથી સંપૂર્ણપણે દૂર થઈ જશે. જુઓ શું થાય છે. ક્યારેક દુશ્મન એવું કામ કરે છે કે ઘરના સભ્યો એકબીજા સાથે લડવા લાગે છે, કારણ કે જ્યારે ઘરના સભ્યો એકબીજા સાથે લડે છે ત્યારે ઘરમાં ઝઘડો થાય છે. તો આવા ઘરમાં પૈસા સંબંધિત સમસ્યાઓ પણ આવે છે. જે ઘરમાં લોકો એકબીજા સાથે લડે છે ત્યાં લક્ષ્મી ટકતી નથી, તેથી દુશ્મન મોટાભાગે ઝઘડવાનું કારણ બને છે. બીજી વાત એ છે કે જે વેપારીઓનો પોતાનો વ્યવસાય છે, દુકાન છે, અને તેમની સામે બીજા વ્યક્તિની દુકાન છે, બીજા વ્યક્તિનો વ્યવસાય છે. હવે ધારો કે તમારો વ્યવસાય ખૂબ સારો ચાલી રહ્યો હોય અને તે વ્યક્તિનો વ્યવસાય સારી રીતે ચાલતો નથી, તો તેઓ આ જોઈને ઈર્ષ્યા કરવા લાગે છે કે તેનું કામ, તેનો વ્યવસાય ખૂબ સારી રીતે ચાલી રહ્યો છે અને હું અહીં કાંઈ કરી શકતો નથી. તો જુઓ, જ્યારે તેઓ કાંઈ કરી શકતા નથી ત્યારે તેઓ દુશ્મનાવટ બતાવવાનું શરૂ કરે છે. દુશ્મનાવટ શરૂ કરી અને તેમના મનમાં ઈર્ષ્યાની લાગણી એવી રીતે ઉદ્ભવે છે કે ક્યારેક તેનું સ્વરૂપ મોટું થઈ જાય છે, તેની ખબર પડતી નથી. તેનો અર્થ એ છે કે તે વ્યક્તિ દરેક ખરાબ કામ કરે છે જેના કારણે સામેની વ્યક્તિ સંપૂર્ણપણે બરબાદ થઈ જાય છે. તેથી તમારે હંમેશા આવા દુશ્મનોથી દૂર રહેવાની જરૂર છે અને આ નાનો ઉપાય અપનાવવાની જરૂર છે. આ ઉપાય કરો અને જુઓ કે તમારા દુશ્મનો કેવી રીતે હાર પામે છે અને તમારા જીવનમાંથી કેવી રીતે જાય છે. તો ચાલો આપણે ઉપાય વિશે વાત કરીએ. ડુંગળીમાં ખીલી કેવી રીતે નાખવી, ડુંગળી ક્યાં મૂકવી અને કયા દિવસે અને કયા સમયે કરવું. સૌપ્રથમ આ ઉપાય કોઈ પણ દ્વારા કરી શકાય છે, પછી ભલે તે પુરુષ હોય કે સ્ત્રી. તો ચાલો વિડીયોમાં આગળ વધીએ અને ઉપાય વિશે વાત કરીએ. તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. ચાલો હવે ઉપાય વિશે વાત કરીએ. તો જુઓ, સૌપ્રથમ તમારે એક આખી ડુંગળી લેવાની છે. તમે જે ડુંગળી લેશો તે બે પ્રકારની હોય છે. એક લાલ રંગની ડુંગળી, બીજી આછા રંગની ડુંગળી, જે લાલ કરતાં થોડી હળવી હોય છે. તેથી તમારે લાલ રંગની ડુંગળી લેવાનો પ્રયાસ કરવાનો છે, જે ઘેરા રંગની હોય. તમારે આખી ડુંગળી લેવાની છે. તમારે એકદમ આખી ડુંગળી લેવી પડશે. આ સાથે તમારે લોખંડની ખીલી પણ લેવાની છે. તમે અહીં જે ખીલી લેશો, તમારે નવી ખીલી બિલકુલ લેવાની જરૂર નથી. જો તમારી પાસે જૂની ખીલી હોય તો તે પણ ચાલશે. અને તેને આ સાથે તમારે કાળા રંગની માર્કર પેન લેવાની છે, કારણ કે તે સારી રીતે કામ કરે છે. અહીં તમે શાહી પણ લઈ શકો છો, તમે શાહીથી પણ લખી શકો છો. હવે જુઓ, તમારે શું કરવાનું છે. તમારે આ 3 વસ્તુઓ લેવાની છે અને તમારા ઘરની દક્ષિણ દિશામાં દક્ષિણ તરફ મુખ કરીને બેસવાનું છે. તો જુઓ, તમારે જમીન પર બેસીને આ ઉપાય કરવાનો છે. સૌપ્રથમ તમે ડુંગળી લીધી છે. હવે તમારે તે ડુંગળી અને તમે લીધેલી કાળા રંગની પેન અથવા માર્કર લેવાની છે. તમારે તે પેનથી તે ડુંગળી પર દુશ્મન લખવાનું છે. તમારે દુશ્મન કેમ લખવાની જરૂર છે? કારણ કે જો એક દુશ્મન હોઈ શકે છે, 2 હોઈ શકે છે, 3 હોઈ શકે છે અને વધુ પણ હોઈ શકે છે, અથવા ગુપ્ત દુશ્મનો પણ હોઈ શકે છે જેના વિશે તમને ખબર નથી. હવે ધારો કે તમે તેના પર નામ લખો છો, તો આનાથી તમારો ફક્ત એક જ દુશ્મન દૂર થશે, ફક્ત એક જ દુશ્મનનો પરાજય થશે. પરંતુ જો તમે ડુંગળી પર દુશ્મન લખશો તો તમારા બધા દુશ્મનોનો પરાજય થશે અને જે દુશ્મનો ગુપ્ત છે તે પણ તમારા જીવનમાંથી દૂર થઈ જશે. તેઓ કોઈક રીતે તમારા પ્રત્યે દુશ્મની દાખવી રહ્યા છે, અથવા તમારી પીઠ પાછળ ઘણું ખરાબ કામ કરી રહ્યા છે, અથવા કરાવડાવી રહ્યા છે. કંઈક એવું છે
જે તેમને ઘણી બધી ક્રિયાઓ કરવા મજબૂર કરે છે. તેથી જ તમારે ડુંગળી પર આવું લખવું છે. તમારે કોનાથી લખવું છે? તમારે કાળા રંગની પેન અથવા માર્કર લેવી પડશે. હવે જ્યાં તમે દુશ્મન લખ્યું છે તેની નીચે ડુંગળી પર જ્યાં તમે નામ લખ્યું છે તેની નીચે તમારે ક્રોસ માર્ક લગાવવું પડશે. તમારે ક્રોસ માર્ક લગાવવાનું છે. તો જુઓ, સૌપ્રથમ તમે ડુંગળી પર નામ લખ્યું છે, તે પછી તમે ક્રોસ માર્ક લગાવ્યો. હવે તે ચોકડીની નીચે પણ તમારે એક શબ્દ લખવો પડશે. તમારે શું લખવું છે? ક્રીમ લખો. તમારે શું લખવાનું? ક્રીમ. આ ક્રીમ જે તમારે લખવાનું છે તે ફક્ત એક છે. તમારે એકવાર નીચે લખવું પડશે. આ કહ્યા પછી તમારે એક મંત્રનો જાપ કરવાનો છે. તેથી મંત્ર ધ્યાનથી સાંભળો. એમ ક્રીમ ક્રીમ શત્રુ નાશિની ક્રીમ ક્રીમ ફટ સ્વાહા. તમારે આ મંત્રનો 11 વાર જાપ કરવો પડશે. એટલે કે આ મંત્રનો તમારે 11 વાર જાપ કરવાનો. અને જ્યારે તમે મંત્રનો જાપ કરો છો ત્યારે તે ખીલીને ડુંગળીમાં નાખી દેવી પડશે જ્યાં તમે દુશ્મનનું નામ લખ્યું છે. અથવા જો તમે દુશ્મન લખ્યું છે તો ફક્ત દુશ્મન લખો, નામ ન લખો. તમારે તે ખીલીને તે શબ્દો ઉપર નાખી દેવી પડશે. દુશ્મન શબ્દ ઉપર તમે મંત્રનો જાપ કરતી વખતે ખીલી ક્યારે દાટી દેશો? પછી ખીલી દાટી દીધા પછી તમારે તે ડુંગળી ઉપાડવાની છે. જો તમે ઈચ્છો તો તમે તેને કપડામાં રાખી શકો છો, કારણ કે તમારે ઉપાય છુપાવીને કરવો પડશે. કોઈને કહ્યા પછી આવું ન કરવું જોઈએ, કારણ કે આવો ઉપાય ઝડપથી કામ કરે છે. પછી કોઈ પણ નિર્જન જગ્યાએ જાઓ, ત્યાં એક નાનો ખાડો બનાવો અને ખીલી સાથે ડુંગળીને માટીમાં દાટી દો. એવું નથી કે તમારી ખીલી કાઢવી પડશે કે કંઈ કરવું પડશે. તમારે ડુંગળીને ખીલી બંનેને તેની અંદર દાટી દેવા પડશે. ખાડાને માટીથી સારી રીતે ઢાંકી દો. પછી તમારા ઘરે પાછા આવો, તમારા હાથ પગ ધોઈ લો અને તમારે સૂર્યાસ્ત પછી આ ઉપાય કરવાનો પ્રયાસ કરવો જોઈએ. સૂર્યાસ્ત થતાની સાથે જ જ્યારે થોડું અંધારું થઈ જાય તે સમયે તે કરવું વધુ સારું છે. બીજી વાત એ છે કે તે પુરુષ હોય કે સ્ત્રી, કોઈ પણ આ ઉપાય કરી શકે છે. તેઓ ગમે તે દિવસે કરી શકે છે. ગુપ્ત દુશ્મન હોય કે ખુલ્લો દુશ્મન, તમે દરેક માટે તે કરી શકો છો. સમજો કે દુશ્મનને માફી માંગવાની ફરજ પડશે. તે તમારી સાથે દુશ્મનીમાં ક્યારેય આવી ભૂલ કરશે નહીં. તો ચાલો દોસ્તો, ડુંગળી સંબંધિત કેટલાક સરળ ઉપાયો શીખીએ જેને આપણે આપણા જીવનમાં જમાવી શકીએ છીએ અને આપણા દુશ્મનોથી છુટકારો મેળવી શકીએ છીએ. આ ઉપાયો નાના સરળ ઉપાયો છે, પરંતુ દુશ્મનોથી છુટકારો મેળવવા માટે ખૂબ જ ચમત્કારિક ઉપાય છે. ઉદાહરણ તરીકે, પહેલો સરળ ઉપાય દુશ્મન અવરોધને દૂર કરવા માટે ડુંગળી અને કાળા દોરાનો ઉપયોગ છે. આ ઉપાય દુશ્મનના દુષ્પ્રભાવોને નબળા પાડવા અને તમારું રક્ષણ કરવા માટે કરવામાં આવે છે. તે કેવી રીતે કરવો? સૌપ્રથમ લાલ ડુંગળી, કાળો દોરો અને સિંદૂર લો. પછી કોઈ પણ મંગળવાર અથવા શનિવારે આ ઉપાય કરો. સૌપ્રથમ લાલ ડુંગળી લો, પછી ડુંગળીને કાળા દોરાથી 7 વખત લપેટો અને પછી તેના પર થોડું સિંદૂર લગાવો અને દુશ્મનનું નામ લઈને હનુમાનજીને દુશ્મન અવરોધથી મુક્ત થવા માટે પ્રાર્થના કરો. આ પછી તેને કોઈ 4 રસ્તા પર છોડી દો. આમ કરવાથી દુશ્મનની નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે, તે નબળું પડી જશે અને તેની અસર સમાપ્ત થઈ જશે. બીજો સરળ ઉપાય છે વહેતા પાણીમાં ડુંગળી વહેવડાવી દે. તે કેવી રીતે કરવું? પહેલાં કોઈ પણ મંગળવારે એક તાજી લાલ ડુંગળી લો. પછી તમારી સમસ્યા પર ધ્યાન કેન્દ્રિત કરીને તેના પર હનુમાન ચાલીસાનો પાઠ કરો. પછી નદી કે નહેરમાં વહેતા પાણીમાં ડુંગળી વહેવડાવો. આ ઉપાય દુશ્મનની નકારાત્મક ઉર્જા દૂર કરે છે અને તમારું રક્ષણ કરે છે. ત્રીજો સરળ ઉપાય લીંબુ અને ડુંગળીનો શક્તિશાળી ઉપાય છે. તે કેવી રીતે કરવો? પહેલાં એક લીંબુ, લાલ ડુંગળી અને કાળો દોરો લો. પછી એક લીંબુ અને ડુંગળી લો અને તેમને કાળા દોરાથી બાંધો. પછી તેને મંગળવાર અથવા શનિવારે પીપળાના ઝાડ નીચે રાખો. આ પ્રક્રિયા દરમિયાન હનુમાન ચાલીસાનો પાઠ કરો. આ ઉપાય દુશ્મનના ખરાબ ઈરાદાઓને સમાપ્ત કરે છે અને જીવનમાં શાંતિ લાવે છે. ચોથો સરળ ઉપાય છે માથા પર ડુંગળી ફેરવવી. આ ઉપાય કેવી રીતે કરવો? સૌપ્રથમ કોઈ પણ મંગળવાર કે શનિવારે લાલ ડુંગળી લો અને તેને તમારા માથા પર 7 વખત ફેરવો. આ દરમિયાન ભગવાન હનુમાનનું ધ્યાન કરો અને એ હનુમંતે નમો મંત્રનો જાપ કરો. ત્યારબાદ આ ડુંગળી સરકતા કોલસા પર રાખો અને તેને બાળી નાખો. આ ઉપાયથી દુશ્મનના દુષ્પ્રભાવનો અંત આવશે. તો મિત્રો, આ એ સરળ ઉપાયો હતા કે જેના દ્વારા તમે તમારા દુશ્મનોનો નાશ કરી શકો છો અને તમે તેનાથી કાયમી છુટકારો મેળવી શકો છો, જેનાથી તમારા જીવનમાં ખૂબ જ પ્રગતિ થશે અને જે કાર્યો થતા નથી, જે કાર્યો અટકી ગયા છે અથવા જે તમને નુકસાન થઈ રહ્યું છે તે બંધ થશે અને તમારા કાર્યો સફળ થવા લાગશે. તો મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.